લીંબડીની શહેરની અંદર આપણે એક એવું સુંદર મંદિર થયું છે. એ મંદિર નિમિત્તે આપ સર્વે પધાર્યા છે, એથી અમને ખૂબ આનંદ પણ છે. કારણ કે ભગવાનનું મંદિર તો સર્વ માટેનું છે. પછી કોઈ પણ ધર્મનું કોઈ પણ વાત હોય તો પણ એ મંદિર એટલે એમાંથી આપણને દિવ્યતા મળે, સંસ્કાર મળે, સંસ્કૃતિ મળે છે. એટલે મંદિરોનો જેટલો લાભ લઈએ એટલું ઓછું છે. અને એટલે જ કહીએ છીએ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આ મંદિરો છે, આપણા શાસ્ત્રો છે, કે આપણે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ એટલે બીજા જે બધા ગ્રંથો છે, અને જે બધા ઋષિમુનિઓ થઈ ગયા છે, મહાત્માઓ થઈ ગયા છે, એમના દ્વારા આ સંસ્કૃતિનો વિસ્તાર હંમેશને માટે થતો રહ્યો છે. આ પરંપરા જુઓ અનેક કાળથી, મહાભારતના કાળથી, તેમાં મહાન જે આચાર્યો થઈ ગયા, સંતો થઈ ગયા, ભગવાનના અવતારો થઈ ગયા નાના મોટા, તો એને લઈને જ આપણે આ સંસ્કૃતિને ટકાવી છે. અને એ સંસ્કૃતિ ટકાવવું છે એ આપણું કામ છે. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ ખાલી ખાઈ પીને મહોત્સવ કરવામાં નથી. વ્યવહાર છે, સંસાર છે, એટલે કંઈ કામ તો કરવું જ પડે. ધંધો છે, નોકરી છે, વ્યવસાય છે, આ બધા કાર્યો કરવા જ પડે. દેશનું કરવું પડે, સમાજનું કરવું પડે. એમ દરેકને આ કાર્ય કરવાનું હોય છે. પણ એની સાથે મુખ્ય કાર્ય એ આપણને આપણી સંસ્કૃતિને સંતો, મહંતો અને આચાર્યો કે ભાઈ આપણને એ સમજાવે છે કે આપણી સંસ્કૃતિ એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન. જ્યાં સુધી આત્મા પરમાત્માનું જ્ઞાનને ડરતા ન થાય ત્યાં સુધી આપણા મનમાં અધૂરું લાગે છે. પણ જ્યારે એને આત્મા એટલે આપણે મનાય નહીં ત્યાં સુધી એનું જરા દુઃખ પણ રહે. કારણ કે આ બધું આપણે કરવાનું છે, ગ્રસ્ત છે, જે બધી વસ્તુ લઈને બેઠા છે, પ્રવૃત્તિ કરવાની હોય છે, દેશની સેવા, સમાજની સેવા અને બીજા બધા કરીને. પણ એ જે આપણને આપણા સંતો, મહંતો અને મંદિરો જે ભગવાન રામ, કૃષ્ણ થઈ ગયા, રામાયણના બધા અવતારો થયા, મહાત્માઓ થયા, એમને આપણને જે આ ખરી વાત આપી છે એના આપણે ખાસ વધારે જીવનમાં દૃઢ કરવાનું. અને એટલા માટે આ મંદિરો છે એ આપણી સંસ્કૃતિ કે ભગવાન પધરાયા છે. જેને જે માનતા છે, જેને જેની માન્યતા છે એ પ્રમાણે દેવ એમાં પધરાવી અને હંમેશા એમને આપણે સેવા, પૂજા, ભક્તિ કરીને આપણને એમાંથી શાંતિ પ્રાપ્ત થાય છે. કારણ કે શાંતિ તો આલોકના પદાર્થ છે, એ આપણે દેહના ઉપયોગમાં છે, સમાજ ઉપયોગી છે, કરવાનું છે. પણ આત્માની શાંતિને માટે તો ભગવાનનું જ્ઞાન છે. ગીતામાં ભગવાને જેમ કહ્યું છે ત્યાં પ્રમાણે આપણા જે આત્મા પરમાત્માનું જ્ઞાન એ આપણને આપેલું છે. ગુણાતાન સ્વામીએ પણ વાત કરી છે કે આ દેહ સારું છે, શા માટે મળ્યો છે? એ અક્ષર ઉઠો અને પુરુષોત્તમની ભક્તિ. એટલે જો આપણને આત્મા મનાશે તો આત્માને કોઈ ગામ નથી, કોઈ પરિવાર નથી, કોઈ દેશ નથી, વેશ નથી, પણ કશું જ છે નહીં. આત્મા છે એને તો એક આત્મા એટલે ચૈતન્ય વસ્તુ જ છે. એ ચૈતન્યનો ભાવ આપણે થશે ત્યારે કોઈ આપણે મૂર્ખ કહે, કોઈ આપણે ખરાબ કહે, નકામા કહે તો દુઃખ થાય નહીં. કારણ કે બોલે એને, એ બોલે છે તો દેહને બોલે છે, ભલે કંઈ વાંધો નથી. એટલે આ જ્ઞાન આપણી સંસ્કૃતિ જે આપણા શાસ્ત્રોથી, ઋષિમુનિઓથી મળી છે એની વિશેષને વિશેષ જડતા આપણને થાય. અને એ રીતે માટે આ મંદિરો આપણે થાય છે, આપણા શાસ્ત્રોનો આપણે પ્રચાર કરીએ છીએ. સંતો, મહંતો બધા થઈ અને એ વાત આપણને સમજાવે છે. કારણ કે આપણને સમજાવનાર શાસ્ત્રો અને મંદિરનો મહિમા સમજાવે છે કોણ? સંતો, મહાત્માઓ. અને એ બધા થયા છે, એમને આપણને એ મહિમા સમજાવ્યો છે. તો કેવું છે? સંત બડા પરમારથી જાકા મોટા મન, તુલસી સબ કુદે છે રામ સરીખા ધન. તુલસીદાસ કહી ગયા એ આપણને ભગવાન રૂપી ધન, આ ધન તો આપણે છે, વાપરવાનું છે, સેવાઓ થાય છે, દેહ સેવા બી કરવાની છે. પણ તુલસીદાસ કહે છે કે સંત પાસે જઈએ તો આપણને શું આપે? સાચું ધન એ સંત બડા પરમારથ. એના જેવો કોઈ પરમારથ કોઈ નથી. એવા સંતો, મહાત્માઓ આપણે થઈ ગયા છે. એમને માટે આપણને એવું જ્ઞાન આપ્યું, એવી વસ્તુ આપ્યું અને ભગવાનનો સંબંધ કરાવ્યો, આત્મા પરમાત્માનું જ્ઞાન કરાવ્યું છે. તો એ જ્યારે જ્ઞાન દ્રઢ થશે
ત્યારે સ્વામી બીજું કંઈ કરવાનું છે નહીં. એ થઈ ગયું તો પછી માણસને શાંતિ એને પછી લોકો કંઈ ગમે કે આવું ખરાબ છે, ખોટો છે, તો આ લુચ્ચો છે, બદમાશ છે, તો આપણને કંઈ લાગશે નહીં. પણ જો ના કહે તો મને તું કોણ કરાવ, હું આ છું પણ. એટલે હું ટળે હરી ઢોકળા તે ટળાઈ દાસે રે. હું ભાવ જતો રહે મારો કે હું કામનો છું, નાતનો છું, ફલાણો છું, હું ભણેલો છું, ગણેલો છું, બધું છે. એવી જે આપણી ભાવના સાથે એમાં જરાક કહે તો જરાક ખરાબ લાગે. પણ હું આત્મા છું, આત્માની નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, એટલે એને કંઈ દુઃખ થવાનું નથી. નાત જ જાત કોઈ નથી. તો મારા કહેવાનું શું છે કે આ વસ્તુ આપણે ભૂલી ન જઈએ એને માટે આ મંદિરો છે, આવા આપણે શાસ્ત્રો છે અને આવા મહાન સંતો આપણને મળ્યા છે. અને એ પ્રમાણે એ આ પહેલું જ કહ્યું કે જે તમે ઉઠો, જાગૃત કરો અને પ્રાપ્યવાળાને નિશ્ચય કે પહેલે તો આદેશ જ આપણને મળે છે, ઉઠો એટલે આપણે ઊંઘતા નહોતા, પણ ઊંઘમાંથી જગાડાને જેમ માણસ એમાં આપણે ઊંઘમાં છે, જ્યાં સુધી આ જ્ઞાન નથી ત્યાં લઈ ઊંઘમાં છે. અને એ ઊંઘમાંથી જગાડીને વાતો ચિતો કરીને ગીતા, ભાગવત, રામાયણ, સ્વામિનારાયણ વતનામાં છે, બીજા સંપ્રદાયના ગ્રંથો છે, એ આપણને ઉઠાડીને મહાત્માઓ કહે છે કે આ જાગો અને આ પ્રાપ્યવાળાને એટલે જે શ્રેષ્ઠ પુરુષો છે એમને તમે જાઓ એમની પાસે, તો તમને એ વસ્તુ એ શીખવાડશે એ શું કહે છે કે તું આત્મા છે, તું અક્ષર છું, તું બ્રહ્મ છું અને તું આ પ્રમાણે કરવા આવ્યો છું. તો એની વિજ્ઞાનની દળતા કરે છે. તો સ્વામી કહે જીવ સુખ્યો થાય. જીવ સુખ્યો થવા માટે સમૃદ્ધિ મળે છે એથી સુખ્યો નથી. એ તો એને લાગશે 50 લાખ મળે તો કરોડ, ને કરોડ તો 5 કરોડ. સમૃદ્ધિ મળે, વૈભવ મળે, અધિકાર મળે, તો એ તો છે ત્યાં લગીને જ છે, પછી નથી. પણ આ એક છે એવું જ્ઞાન થાય છે જેને કાયમને માટે છે. એટલે આપણા મનની અંદર આવા જ્યારે જ્ઞાન થશે ત્યારે જો કે જીવ સદા સુખ્યો થશે. અને યોગીજી મહારાજ પાલન હંમેશા કરે, એને કોઈ ભેદભાવ જ નહોતો, કોઈ નાતનો, કોઈ જાતનો, પરિવારનો, બીજું તો કંઈ નહીં. એ બહુ સારા છે, એને કલ્યાણ થવું. મને બોલી જાય, કહી જાય, તિરસ્કાર કરે તો પણ જોગી મહારાજને કહીને સારું ભગવાન ભલું કરો, ભગવાન સારું કરે. આ સંતના લક્ષણ છે અને એ પ્રમાણે છે. અને ગીતામાં પણ કહે કે બ્રહ્મભૂતા પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વભૂતેષુ મદભક્તિ કરે. આ ગીતાનો શ્લોક છે કે કેવા સંતનો લક્ષણ છે કે બ્રહ્મભૂત એટલે બ્રહ્મરૂપ થયા છે, આત્મારૂપ થયા છે, કે જેને આ જગત વ્યવહારની અંદર કોઈ આસક્તિ નથી. એવા બ્રહ્મભૂતા એનો આત્મા કેવો હોય પ્રસન્ન, એ હસતા જ હોય. દરેકને કોઈ કહી જાય, બોલી જાય તો હસે. જોગી મહારાજના દર્શન બધાએ કર્યા છે, હાસ્ય મૂકે છે અને ફોટા જુઓ તો હાસ્ય. અને જ્યારે કોઈ કંઈ એનું બોલે, ખરાબ બોલે, ગમે તે કહે તો શું કહે કે લાવો શું હોળીએ, એટલે કોઈ કહે ને આમ તમારું લખ્યું છે આવું, તમારા માટે આવું બોલે. સ્વામી કહે વાંચો પછી સ્વામી શું કહે બહુ સારું કે આપણું લખ્યું. આપણી ભૂલ હોય તો આમાંથી નીકળી જશે, ખોટું શું છે, આપણે એમાંથી ભૂલ થતી હશે, એ લખે છે એવું હોય તો આપણે નીકળી જાય. પણ જ્યારે સવડો વિચાર, આવડો કોઈ વિચાર લે નહીં કે એનું આમ થાવ, એનું ખરાબ થાવ, કંઈ નહીં. તો કે બ્રહ્મભૂતા પ્રસન્ન આત્મા, એનો હંમેશા આત્મા પ્રસન્ન જ, હસતા જ હોય, આનંદ હોય. આપણા બધા મહાત્માઓ થઈ ગયા છે, એનું બધું જીવનમાં જુઓ તો આ જ એનું લક્ષણ હતું. અને જોગી મહારાજ જેવા સંત હતા તો એમને પણ જેમને જુઓ તો હાસ્ય ને હાસ્ય છે. અને પ્રસન્ન હંમેશા હતા. બ્રહ્મ પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંઈ કરી, કોઈ શોક નહીં. ગમે એટલું થાય, નુકસાન થાય, ફલાણું થાય, શોક નહીં. મારું જતું રહ્યું, મારું આમ તેમ બધું ભગવાને સારું થયું, ભગવાને સારું કર્યું છે, ગતું રહ્યું, આપણે ક્યાં એને માટે આવ્યા હતા. એટલે એવું પ્રસન્ન આત્મા અને ન શોચતી, કોઈ શોક જ નહીં. કોઈ પણ રીતને કઈ પ્રકારે એમને આપણે કોઈ નુકસાન થાય, બધું થાય તો શોક કરવાનો. ભગવાન છે, ભગવાન કરતા છે, જે કરતા છે સારું હોય છે, એમની ઈચ્છાથી થાય છે. આવી એમની સમજણ નથી તો અલમસ્ત રહેતા. અલમસ્ત જો ગીતાનો એને પછી ક્યાંક લોકો ગાતા હતા કે જો કે એનું જીવન અલમસ્ત છે, તો કંઈ અલમસ્ત ન રહે, અને બોલે કરે એને કંઈ બીજું લાગે નહીં, અને સુખ્યા એ રહે છે. અને એવા સંતોને આપણે સમર્પણ કરીએ તો કે મદ ભક્તિ લભતે પામે. મારી જે ભક્તિ અનન્ય છે એ ભગવાન કહે છે પામે છે અને સદા સુખ્યા થાય છે, અને પોતે સુખ્યા હોય બીજાને સુખ્યા કરે. તો એ આપણી સંસ્કૃતિમાં આવા મહાન પુરુષો આવા ધર્મ છે. તો એની અંદર આપણે ખાસ સમજણ વધારે થાય. હમણાં જેમ કોઠારીએ કહ્યું, દરેકનો સહકાર છે, નાના મોટા બધા ભાઈ બધો દરેકે મહેનત કરી છે, પૈસાથી કરી છે, દેહથી કરી છે. તો એનું ફળ સારું ભગવાન આપણને આપે છે. એટલે આ સેવા કરેલી નિષ્ફળ જતી જ નથી. એટલે એ સેવા કરનાર બધાને પણ ધન્યવાદ છે. દેશને પરદેશથી બધાથી જે આવ્યા છે એ બધાને ભગવાન સુખી કરે અને સારું થાય. અને મહારાજ શ્રી આપણા બધાને છે આશ્રમના બધા, એમને પણ આપણે વંદન કરીએ છીએ
કે એમને આવીને આ સભાને શોભાડી છે અને આ સભાની અંદર એમના આશીર્વાદ મળ્યા છે એ આપણે માટે ખૂબ આભાર છે. જેને જેને નાના મોટા ભાઈ કોઈ સેવા કરી છે તો ભગવાન એનું સારું કરે, કલ્યાણ થાય એ જ પ્રાર્થના.